માળિયાહાટીના તાલુકાના લાંગોદરા ગામે 4 ટર્મ સરપંચે આપી આત્મવિલોપનની ચીમકી। ભાજપના શાસનમાં ભાજપના સરપંચ સહિત પરિવાર સાથે રહી કરશે આત્મવિલોપનની ચીમકી। સમગ્ર પંથકમાં એક ચર્ચા। કલેક્ટર, એસપી, મામલતદાર, પોલીસ સહિતના વહીવટીતંત્રને જાણ કરતા એકબીજાને આપી રહ્યા આશરે ખોખો 40 જેટલા ખેડૂતોનો આવવા જવાનો રસ્તો અમુક ઇસમો દ્વારા બંધ કરતા સરપંચ સહિત પરિવાર કરશે આત્મવિલોપન। વહીવટીતંત્રને અનેકો વખત ખેડૂતો દ્વારા કરી રજૂઆત। વહીવટીતંત્રની બેદરકારીના કારણે ખેડૂતોને માલ ઢોર સહિત પોતાના વાડી આવવા જવા પડે છે મુશ્કેલી। ચોમાસામાં વિસ્તારમાં પાણી ભરાતા લોકોને આવવા જવા માટે પારિવારિક મુશ્કેલી પડે છે। શું આગામી દિવસમાં ખેડૂત પરિવાર આત્મવિલોપન કર્યા બાદ સરકારી તંત્ર જાગશે કે એ પહેલા તંત્ર કોઈ કાર્યવાહી કરશે કે નહીં તે તો આગામી સમયમાં જ ખબર પડશે। એવા અલ્પેશ કગરાણા, જૂનાગઢ। સર, મારું નામ ભીખાભાઈ રાજાભાઈ વાઢેર, હું લાંગોદરા ગામનો અહીં ખેડૂત છું અને છેલ્લા 20 વર્ષથી તો હું આ જગ્યા ઉપર રહું અને અમારો મેન એક રસ્તો છે। રસ્તો પહેલાં બંધ કર્યો હતો ત્યારે મામલતદારશ્રીએ ખોલાવ્યો હતો। તે પછી મેં કલેક્ટરમાં અરજી કરી, ડેપ્યુટી કલેક્ટરમાં અરજી કરી, પોલીસમાં કરી। હવે પોલીસમાં જાય તો એમ કે મામલતદારની કામગીરી છે, મામલતદારમાં જાય તો કે પોલીસની કામગીરી છે। સાહેબ, આના માટે શું કરવું એ હું પોતે નક્કી નથી કરી શકતો અને આજે મારે 6થી ટર્મ હું સરપંચ તરીકે છું અને ભાજપનું સક્રિય કાર્યકર છું સાહેબ, છતાં પણ આજે મને કોઈ ધ્યાન દેતા નથી। અને આના માટે જો આના ટૂંક સમયમાં કે છેલ્લા 15 દિવસ સુધીમાં આનો કોઈ પણ નિકાલ નહીં આવે સાહેબ, તો ન છૂટકે મારા પરિવાર સાથે મારે આત્મવિલોપન કરવું પડશે અને આ સિવાય મારે કોઈ સાહેબ બીજો રસ્તો નથી। કોર્ટ કમિશનર પણ આવીને જોઈ ગયા હતા કે ભાઈ આમાં ખરેખર બીજો રસ્તો નથી। તો આવી રીતે એટલું નુકસાની આજે પાડોશમાં ભાઈ બાપા કરી અને હાથે પગે લાગી અને ખાલી પગ કેડીમાં અમે નીકળી શકીએ સાહેબ, આવી મારી પોઝિશન છે। લીલીબેન મોહનભાઈ સોલંકી, ગામ લાંગોદરા। સાહેબ, હું અહીં પોસા વરથા લગ્ન થઈને આવી છું, તેદુનો આ કેળો છે। હું અહીં મૂલે નિહરતી તો અમે આ કેળે જ હાલતા સાહેબ, તો અટાણે એ લોકોને કેળો બંધ કરી દીધો। કી લેન લે તમને કેટલી મુશ્કેલી થાય આ કેળો બંધ કર્યો? અમને કેટલી મુશ્કેલી થાય, અમને આ કેળો બંધ કર્યો તો। પાણી કેવું આવે માથું? પાણી બહુ જ આવે અહીંયા, હારેનું નાકું છે। તમારા માલઢોરની હાલત શું થાય? માલઢોર અમે ફેરવીને લઈ આવીએ સાહેબ। અત્યારે તમે હાલો ક્યાંથી માં? અટાણે આમ ફરીને અમારે લઈને આવે। બરોબર, ને સરકાર આ તમારી યોગ્ય કાર્યવાહી નહીં કરે તો તમે શું કરશો? તો અમે હું મુશ્કેલી મુકાઈએ ને અમે અટાણે આમ હું કહું ને સરકાર